નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા વિડીયોની અંદર જોયું હતું કે ભાઈ ચાઇલ્ડ એટલે શું, બરાબર, અને ચાઇલ્ડ વ્યક્તિને સીપીઆર કઈ રીતે આપવો. તો આજે આપણે ભણીશું કે ભાઈ ઇન્ફન્ટ એટલે શું અને ઇન્ફન્ટ વ્યક્તિને કઈ રીતે સીપીઆર આપવો, ક્યારે સીપીઆર આપવો. બરાબર ભાઈ. ઇન્ફન્ટ એટલે કે કેટલા વર્ષનો વ્યક્તિ, કે ભાઈ 1 મહિનાથી 12 મહિના સુધીનો. બરાબર ભાઈ. 1 મહિનાથી 12 મહિના સુધીને આપણે શું કહીશું, તો કે ભાઈ ઇન્ફન્ટ કહીશું. બરાબર. હવે ઇન્ફન્ટ વ્યક્તિને આપણે સીપીઆર આપવા માટે એનો રિસ્પોન્સ કઈ રીતે ચેક કરીશું, તો કે ભાઈ હીલ એટલે કે પગનું જે તળિયું છે એને શું કહેવાય, કે હીલ કહેવાય. પગના તળિયા પર આપણે મારીશું અને આપણે જે બાળક છે એના ચહેરાના હાવભાવ આપણે જાણીશું. ત્યારબાદ સીપીઆર ક્યારે અપાય, બરાબર, સીપીઆર કોને અપાય અને ક્યારે અપાય, તો કે કોઈ વ્યક્તિ બેભાન હોય, બરાબર, દર્દીના કયા પલ્સ કે દર્દીના બ્રેકિયલ પલ્સ મળતા ન હોય. દર્દીના મિત્રો કયા પલ્સ કે દર્દીના બ્રેકિયલ પલ્સ ના મળતા હોય અને છાતી ઉપર નીચે ના થતી હોય, અથવા દર્દીના બ્રેકિયલ પલ્સ 1 મિનિટના કેટલા હોય, કે 60 મળતા હોય, તો આપણે એને શું આપીશું, સીપીઆર આપીશું. સીપીઆર આપવાની જગ્યા, તો કે સીપીઆર બંને નિપલની વચ્ચે, બરાબર, બંને નિપલની વચ્ચે આપણે સીપીઆર આપીશું. કોને, તો કે ઇન્ફન્ટ વ્યક્તિને. બરાબર. દબાણ અને શ્વાસ, ધારો કે તમે બચાવવાવાળા એક જ વ્યક્તિ ખાલી છો, તો આપણે એને શું કરવાનું, 30:2 એટલે કે 30 દબાણ અને 2 શું આપીશું, બીવીએમ આપીશું. બરાબર. 30 દબાણ અને 2 બીવીએમ આપીશું. 30 દબાણ છાતી ઉપર આપીશું અને 2 બીવીએમ આપીશું. ક્યારે, તો કે તમે બચાવનાર માત્ર ખાલી એકલા હોય ત્યારે. હવે બચાવવાવાળા તમે 2 વિદ્યાર્થીઓ છો અથવા કે 2 મિત્રો છો, તો વ્યક્તિને આપણે શું કરીશું, 15 દબાણ અને 2 બીવીએમ આપીશું. 15 શું આપીશું ભાઈ, અને 2 બીવીએમ આપીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયોમાં આગળ વધીએ. બરાબર. હાથનો ઉપયોગની અંદર બચાવનારા એક વ્યક્તિ હોય, બરાબર, બચાવવાળો ખાલી કેટલો વ્યક્તિ હોય, એક વ્યક્તિ હોય, ત્યારે આપણે શું કરીશું, એને 2 આંગળીથી સીપીઆર આપીશું. કોની અંદર, તો કે ઇન્ફન્ટ પેશન્ટની અંદર. બરાબર. અને 30 દબાણ અને 2 બીવીએમ આપીશું. દબાણ કેટલા આપીશું, 30, અને બીવીએમ કેટલા આપીશું, 2. કેટલા વ્યક્તિ હોય ત્યારે, એક વ્યક્તિ હોય ત્યારે. અને કેટલી આંગળીનો ઉપયોગ કરીશું ભાઈ, આપણે 2 આંગળીનો ઉપયોગ કરીશું. 2 આંગળીથી આને આપણે સીપીઆર આપીશું. અને બચાવવાવાળા 2 વ્યક્તિ હોય, બરાબર, બચાવનાર કેટલા જણા હોય, 2 બચાવનાર હોય, ત્યારે આપણે એને શું કરીશું, 2 અંગૂઠાની મદદથી એને સીપીઆર આપીશું. કેટલા દબાણ કેટલા રાખીશું, 15, અને બીવીએમ કેટલા, 2. બરાબર. આપણે 2 અંગૂઠાથી એને સીપીઆર આપીશું. ક્યારે, બચાવવાવાળા 2 વ્યક્તિ હોય ત્યારે. અને બચાવવાળો એક વ્યક્તિ હોય ત્યારે આપણે 2 આંગળીની મદદથી એને સીપીઆર આપીશું. 30 દબાણ આપીશું અને એને 2 બીવીએમ આપીશું. સીપીઆર આપતી સમયે, બરાબર, ઇન્ફન્ટ પેશન્ટની અંદર સીપીઆર આપતા સમયે આપણે ઊંડાઈ કેટલી રાખીશું, લગભગ 4 સેન્ટીમીટર શું રાખીશું, ઊંડાઈ રાખીશું. અને સીપીઆર આપણે ક્યાં સુધી આપીશું, તો કે પેશન્ટની અંદર જીવિત હોવાની કોઈ નિશાની ન મળે ત્યાં સુધી. બરાબર. પેશન્ટની સાથે જે રિલેટિવ હોય એ તમને ના પાડે ત્યાં સુધી, તમે પેશન્ટને હોસ્પિટલ પહોંચાડો ત્યાં સુધી. બરાબર. હવે ક્વોલિટી ઓફ સીપીઆર એટલે શું, બરાબર, ક્વોલિટી ઓફ સીપીઆર એટલે કે જેટલું તમે એને દબાણ આપો છો ફરી પાછી એટલી છાતી ઉપર આવી જોઈએ. સીપીઆર આપો છો એ જગ્યા કેવી હોવી જોઈએ, તો ભાઈ એની જગ્યા સમતલ હોવી જોઈએ, સમતલ, સપાટ અને સખ્ત જગ્યા હોવી. મિત્રો, આપણે આજે ઇન્ફન્ટ સીપીઆર વિશે ભણ્યા. બરાબર. તમને આ જો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને ચેનલને સપોર્ટ કરજો. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ અમારા વિડીયો જોવા માટે બેલ આઇકન બટન ઓન કરો. મિત્રો, આપણે હવે નવા ટોપિક સાથે બીજા વિડીયોમાં મળીશું.